શિવ મંદિરમાં સામાન્ય રીતે દૂધ, ફૂલ, મધ, બીલીપત્ર જેવી ચીજ વસ્તુઓ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે, પરંતુ ક્યાંક તમે એવું જોયું છે કે ભગવાન શિવને જીવતા કરચલા ચડાવવામાં આવતા હોય છે। જી હા, સુરતમાં વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાનને વર્ષમાં એક દિવસ જીવતા કરચલા ચડાવવામાં આવે છે। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગીલા મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પોષ એકાદશીના દિવસે શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે। લોકમાન્યતા મુજબ શારીરિક ખામી અને ખાસ કરીને કોઈને કાનને લગતી બીમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનના રોગ દૂર થાય છે। બદલામાં ભાવિકો દ્વારા શિવલિંગને પણ કરચલા ચડાવવામાં આવે છે। લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી જીવતા કરચલા લઈને પહોંચી પૂજા અર્ચના કરતા હોય છે। વર્ષમાં ફક્ત એક જ દિવસ અહીં કરચલા ચડાવતા હોવાથી સવારથી જ ભક્તો આવી પહોંચતા દર્શન માટે લાંબી લાઈનો લાગે છે। રામનાથ ગીલા મંદિરમાં કરચલા ચડાવવાની પ્રથા વર્ષો જૂની છે। હજારો વર્ષ જૂનું કહેવાતા આ મંદિર સાથે અલૌકિક ઘટના જોડાયેલી છે કે લોકવાયકા મુજબ ભગવાન રામે તર્પણ વિધિ દરમિયાન કોઈ બ્રાહ્મણ ન હોવાથી સમુદ્ર દેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી, જેથી સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા હતા અને ભગવાન રામે પૂજા કરી હતી। આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી ચડ્યા હતા। સમુદ્ર દેવે ભગવાન શ્રી રામને આ જીવોના ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી। ભગવાન આ જોઈને ઘેલા બન્યા હતા, જેથી આ મંદિરનું નામ રામનાથ ગીલા મંદિર પાડવામાં આવ્યું છે। વર્ષમાં એક જ વાર આ મંદિર કરચલા ચડાવવાની માન્યતા હોવાથી આજના દિવસે અહીં હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે। સુરત સિવાય અહીં મુંબઈ તથા દિલ્હીથી પણ ભક્તજનો દર્શનાર્થે આવી પોતાની બાધાઓ પૂર્ણ કરે છે। મનોજગીરી ગોસ્વામી। આજે સાલગીરી છે મંદિરની, કઈ પ્રકારનો માહોલ છે અને શું માન્યતા છે મંદિરની? માન્યતા એવી છે કે સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે અમને ખબર પડી કે રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું હતું, એણે તર્પણ વિધિ એને કરી, એની આજે સાલગીરી હોય છે પોષવદ એકાદશીના દિવસે, જે આજે જે કરચલા ચડાવવામાં આવે છે। વર્ષ ધ્યાન જે લોકો માનતા લે છે, કાનમાં જે રસ્સી થતી હોય, આ વિશ્વમાં એવું એક જ મંદિર છે કે એમાં જીવતા કરચલા ચડાવવામાં આવે છે, જેમાં જે રસ્સી થતા હોય એની માનતા લેવામાં આવે છે। એ આજે માનતા એની પૂર્ણ કરવામાં આવે જીવતા કરચલા ચડાવીને। માનતા લેવાની ત્યારે કરચલા ચડાવાય છે કે પૂર્ણ થયા પછી ચડાવવામાં? ના, પૂર્ણ થાય ત્યારે માનતા મનની અંદર લેવામાં આવે છે। અને આજે સ્વયં રામચંદ્ર ભગવાને તર્પણ વિધિ કરી ત્યારે એક વરદાન આપેલું હતું કે જે બી કોઈ કાનના પીડિત હશે, કાનમાં રસી થતી હોય, જે માનતા લેશે એ આજની તારીખમાં પોષવદ એકાદશીના દિવસે એની માનતા પૂર્ણ કરવામાં આવે છે। આ પ્રથા ક્યાંથી ચાલી આવેલી? આજે હજારો વર્ષ થઈ ગયા। જ્યારે રામ વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે રામચંદ્ર ભગવાને તીર મારીને પ્રગટ કર્યું, જ્યારે આજે રામચંદ્ર ભગવાને તર્પણ વિધિ કરી રાજા દશરથની, ત્યારથી આ પ્રથા ચાલી આવી છે। મંદિરમાં ભક્તોનો કેવો ઘસારો જાય છે? આજે હજારોની સંખ્યામાં લોકો માનતા આસ્થા ને જે કરચલાની જે માનતા છે, કેમ કે વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જીવ જેવું વસ્તુ ચડે છે અહીંયા। શું મેસેજ આપતો ભક્તોને આજના દિવસે, પાવન દિવસે? જે લોકો ભક્તોની જે મનોકામના પૂર્ણ થતી હોય તો જ ભક્તો લોકો આવતા હોય।